છે તમારા અમારા નવા બ્લોગમાં તમે બધા ભાઈબંધ નીકળી ગયા દ્વારકા દર્શન કરવા કેટલા બધા એ ભાઈબંધ મજા લેવા રાખે નહીં આપણે દ્વારકા સંઘ હાલે હે સંઘમાં થોડીક સેવા વધારે કરવાનો છે હા એટલે એ સેવાનું તમને આમાં થોડું બતાવશું બાકી અમારી મેન ચેનલ ધ જીજે કિંગ માં આવી જાય છે ફૂલ વિડિયો એમાં બહુ જોરદાર આવવાના છે મસ્ત મસ્ત ભાઈબંધ હોય ઉમેડું ન થાય એવું બધી બને જ છે ચલો મળવી હવે સીધા ક્યારના ઊભા હતા અડધી કલાક ખાવા આવી ટ્રાફિક જામ થઈ ગયો રેલગાડી ટ્રેન નીકળી ધીમે રહી ગઈ ધીમે ધીમે હાલતું થયું છે હા ટ્રાફિક જ એટલી છે જોત ખરાબ છે સામને સામને બે બાજુ જવા આ બાજુ બે બાજુ સામે સામે એટલા આવે ઓરિયા હનુમાનજીનું મંદિર આવી ગયું અહીંયા છે આડી ઉતરી છે અડધી કલાક ઉભા છે નીકળી તો કેવી ઉદડાટ સ્પીડે મારવા જાવ ધીમે ધીમે ધક્કા મારવા જાવ અમને બધા એમ થયું ઉતરે ધક્કો મારી આવી ફટાફટ આ ટ્રેન નો પાટો આ બાજુ આમ ચોખ્ખો છે આ બાજુ જો ટ્રેન નો પાટો હજી આ બાજુ એટલા વાહન હાલ્યા આવે છે ટ્રાફિક ફૂલ થઈ ગયું ફાઇનલી અમે આવી ગયા છીએ હવે પેટ્રોલ ભરાવવા પેટ્રોલ પંપે ડીઝલ બોલેરો છે બોલેરામાં ક્યાંય પેટ્રોલ આવે હું જો બોલેરામાં ક્યાંય પેટ્રોલ આવે એલા મને ભૂલાય જાય એક આવા હાકતા ન હોય નહીં મળે શું કેવું થાય ટકા ફૂલ કરી નાખો ફૂલ ફૂલ 1000 નું નાખ દે એ તો બસ જ્યાદા હો ગયા ઉતારવાનું કેટલું બધું હતું ઉતારીને બોલી નાખ્યું પણ કેમેરા જ બંધ થઈ ગયો હતો હાલો હવે નીકળીએ પાછા રાવટી ફાઇનલી ઉભા થાકી ગયા બધા બેહી ગયા ગાડા પડી ગયા જોને બધા ઓડી દેવે ઓડી બધા ઘરે ઉભા છે અને ઓડી થાય મને ભાઈ બધા 8 કિલોમીટર લગભગ હાલી ગયા જેસીબી ડ્રાઈવર એથી કઈ થાય અમારે એક હા ભાઈ આમાં ઉલટી જેવું થાય આ ખુલ્લી ગાડી પર બંધ બસ હાલે જ નહીં જરાય ત્યાં જવું હોય એટલે ગાડી નથી લેતા પૈસા લાના હાટો થાય ખુલ્લી ગાડી જોઈ હાવ ઓર્ગેનિક પવન આવવો જો આ પાછું બીજું ટોલ નાખવું આવી ગયું ફ્રી સેવા આવી છે હા દ્વારકા વાળા માટે ફ્રી હોય બધું કેમ મારી ઘણી ભૂલાઈ જાય તમને ઓલા પબ્લિક માં આવ્યા આવા જો તમે કોઈ દ્વારકા સેવા કરવા જતા હોય ને અહીંયા કોઈને લેવું હોય તો જો તમારું છે કોન્ટેક્ટ નંબર બોલી દો ને 92 એ નંબરમાં કોન્ટેક્ટ કરી લીજો રેડી કોઈને જો સેવા કરવા જતા હોય ને આઈસ્ક્રીમને કોણ કાંઈ લેવું હોય ને તો ફટાફટ ફ્રીજની વ્યવસ્થા હોતા અહીંથી આપણને થઈ ગઈ નહીં ભાઈ જો ઠંડે ઠંડ આઈસ્ક્રીમ ઓગળાય નહીં કાંઈ ચડાઈ દે આ બધા માથે તો ફાઇનલી અમે અમારી જગ્યાએ પૂકી ગયા હવે બધું સામાન કરી કમ્પ્લીટ
સેવા કરવાનું. એટલે મિત્રો હવે જગ્યાએ પૂગી ગયા હે. હવે ચાલુ એક જગ્યાએ તો પબ્લિક હતું અહીંયા કેટલા પૈસા. માણસોની ફૂલે ફૂલ ટ્રાફિક હજી એમ નામ જ છે. જો કેટલા માણસો હાલ્યા જાય છે, હાલ્યા આવે છે. ખાલી અડધી કલાકમાં તો ખાનું પૂરું થઈ ગયું. રાજુવાર ઉભાઈ નથી રહ્યા. જો થોડુંક હવે નીકળે. હાલવા વાળા કરતા ગાડીઓ વાળા વધારે ખાઈ જાય ને. હા ખાય વધુ ને ખાય એને જે ખાય. થોડા અવાજ આવ્યા હે આપણે. થઈ ગયા બધા પૂરા. હવે છેલ્લા હતા તો એક એક અમે લઈ લીધા છે. અમે નહોતા હવે છેલ્લે ખાઈ નાખી. હા પરસેવાના રેપ થઈ ગયા. કરતા પહેલા ખાલી થઈ ગયા નહીં. ઘડીકમાં ખાલી થઈ ગયા. હું તો આટલી બધી ઉમેદ નથી કે આટલા બધા ઝડપી ખાલી થઈ જાય છે, પણ થઈ ગયા. આપણે વિડીયોને અહીંયા પૂરો કરશું. આ વિડીયોને ને અમે જવાનું દ્વારકાધીશના દર્શન કરવાના છે. બાકી તો હવે ના જાય ને આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે. બધું હારે નાખી દ્વારકા જવાના હવે હે ને શિવરાજ બીચ ને ફૂલ મોજ આવી જાય છે. બીજો વિડીયો આવશે. પાર્ટ 2 આવી જાય. તમને ધજાના દર્શન, દ્વારકાધીશના દર્શન બધું તમને કરાવશું પાર્ટ 2 માં. પાર્ટ 2 જોવા હોય તો અમારા ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો. બરાબર. એટલે અહીંયા આટલી ટ્રાફિક છે તો મંદિરે કેટલી ટ્રાફિક છે? મંદિરે તો મિત્રો ફૂલ અહીંયા આટલી ટ્રાફિક થઈ ગઈ છે. તમે જો લગભગ મંદિરે તો આજ વારો આવે સારું દર્શન કરવાનું મિત્રો. ફૂલ ટ્રાફિક છે. હાલો હવે થોડીક ચાય પાણી આપણે પી લઈ. પેલા ઉઠી ગયા પી લઈ. તો ફાઇનલી જો મિત્રો ચા આપણે લઈ લીધી છે. જો હવે ત્રણે ચા લઈ લીધી છે. હવે ચા પી નાખી નહીં. ચા પીને પછી જાવી. ચા પીને પછી આવી મંદિરે દર્શન કરવા. બસ બસ ફાઇનલી હવે અમે થોડાક અમારે સહેલો છે તો એને 5 કીધો લેવું જ પડે એટલે જો લઈ લીધો માવો. લેવા જ પડે. જો હા માવો લઈ લીધો. મસાલો પહેલા જોઈ. હા હાલો તો બનાવી મસાલો જોઈ બનાવી નાખો. ફાઇનલી અમે ભોગી ગયા છે દ્વારકાધીશના રસ્તે. અહીંયા ટ્રાફિક તો જવો ફૂલ ટ્રાફિક. આ બાજુ એ બધી ફૂલ ટ્રાફિક છે. જો પબ્લિક આવેલું જાય બધી બાજુ. આ બાજુ જાય આપણે. હાલો આમ જવું છે. બાજુ રસ્તો છે હાલીને આવવાનો. એ બાજુ છે ને જવાય ને આ બાજુ છે ને જવાય. બે બાજુ જવાય. આ મેન રોડ છે એમ. અહીંયા આટલો ટ્રાફિક છે રોડ ઉપર. જો આટલી ટ્રાફિક રોડ ઉપર છે તો અંદર તો કેટલી ટ્રાફિક છે. મોટો રોડ છે તો મિત્રો હાલો આપણે આ ગેલેરીમાં જવાનું છે. જેની કે એવી ગેલેરીમાં થોડી સાઈડથી જવાનું છે. આ બાજુનો રસ્તો હવે બંધ જ કરી દીધો છે. ડાયરેક્ટ અંદર તો આવી ગયા આપણે ગેલેરીમાંથી. અહીંયા લાઈનમાં જવામાં લોચો થશે. એટલે મિત્રો ઓહો બહુ મોટું ટ્રાફિક છે. આપણે સીધે
સીધા અંદર તો આવી ગયા પણ ઠેઠ અહીંથી આમને હોરી લાઈનમાં આ જો જો અમારા ફોલોવર છે હોરી લાઈન જો અહીંયા રમતા હા એવડી લાઈન જો અહીંયા શૂટિંગ વાળા હતા રખડે મંદિર તો દેખાય જો મિત્રો દ્વારકાધીશ દેખાય ધજા ચડાવી નથી હમણાં ધજા ચડાવશે હમણાં મિત્રો તમને લાઈવ ધજાના દર્શન કરાવ્યું આપણે આઈને નથી લાઈનમાં તો વારો નહીં આવે પણ આપણે અહીંથી ધજાના દર્શન કરી લઈશું આપણે વારો ભગવાન લગભગ આવશે નહીં કારણ કે શોર્ટકટ માર્યું હતું ને ડાયરેક્ટ નીકળ્યા લાઈનમાં પણ બહુ આગી છે જય દ્વારકાધીશ ફાઇનલી હમણાં ધજા ચડાવવા જો અહીંયા ધજા ચડે છે તમને લાઈવ દર્શન કરાવી મિત્રો અહીંયા લાઈવ ધજા ચડે દ્વારકાધીશના દર્શન તમને લાઈવ દર્શન કરાવું જો મિત્રો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમે લાઈવ દર્શન કરાવી દીધા તમે ધજાના જો ધજા ચડાવી ત્યારે પરફેક્ટ એક્ઝેક્ટ પૂગી ગયા અમે અમારા ટાઈમ ટુ ટાઈમ અમે મળી ગયા અમને દર્શન મળી ગયા ને આવા તો ક્યારેક જ મોકો મળે બાકી આજ પરફેક્ટ ટાઈમે પૂગી ગયા અને ધજાના દર્શન કરી લીધા અને પૂગી ગયા જો તમે લાઈવ ધજા જોઈ શકો છો અમે ચડાવી ત્યારે અમે લાઈવ અહીંયા હતા પ્રશાસન દ્વારા જે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તેમાં આપ સહકાર આપો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે પછીના દર્શન ખુલવાનો સમય સવા 9 વાગ્યાનો છે સૌ ભક્તો નોંધ લેશો હાલમાં મંદિરમાં દર્શન બંધ હોય સવા 9 વાગે દર્શન ખુલશે જય દ્વારકાધીશ તો હવે ધજાના દર્શન થઈ ગયા અંદર જવાનો તો ટાઈમ બહુ જાજો કહે છે એટલે તો નહીં જાય ધજાના તો દર્શન થઈ ગયા પછી અમે આગળ હવે નીકળી ગયા બજારમાં અહીંયા જો બજારમાં કટલેરી ને કાંઈ જે કાંઈ લેડીઝ માટેનું લેવાનું તો બહુ જ આજી વસ્તુ છે અને ઠાકરની મૂર્તિ ને એવું બધી જોવો અહીંયા અહીંની થોડીક લાઈટો ઓલી છે એટલે કેમેરામાં છે ને થોડુંક ચટકા દેખાય છે ઠાકર ને કપડા લેવા હોય તો કપડા અને કટલેરી ને બધું અહીં મળે વરસાદી બધું અહીં લઈ શકો તમે લેડીઝ બધી વસ્તુ બહુ વધારે બધી વેચે જોઈએ આપણે દુકાનમાં હમણાં આપણે દુકાનમાં જ આવું છે લેવું જ જોઈશે ને ફાઇનલી તો આપણે પ્રસાદી લઈ લીધી છે પછી આપણે એને બતાવી અંદર તો નહીં જઈએ લઈ લીધી મંદિર અંદર જવાનો મોકો મળશે નહીં મંદિરની પાછળ જ અમે આટા મારવી જવા અહીંયા મંદિર દેખાય છે પણ એકઈ બાજુ રસ્તો ખુલ્લો હે જ નહીં મંદિરે શોર્ટકટ જવા માટેનો તો કાંઈ હે જ નહીં ઓપ્શન જ રખડ્યો જોયું ગોમતી ઘાટે જઈએ કે નહીં ત્યાં પૂગશું કે નહીં પૂગી એટલે પાછળની સાઈડ કે જાય છે ગોમતી ઘાટ બાજુ ત્યાં રસ્તા ખુલ્લા છે કે નહીં જોઈએ આપણે આગળ હાલ્યા જ આવી છે
મિત્રો અમે ફાઇનલી અહીંયા પાછા પૂજ્યા પણ અહીંયા બંધ જ છે. જો પોલીસ વાળા વધારે કાંઈ અંદર જવા નથી દેતા, બહાર કાઢે છે. હાલો જો લાઈનમાં ઊભું રહેવાનું કહે છે આપણને. હતું લાઈનમાં ઊભું રહેવાનું કહે છે. વારો કાંઈ આવે એમ છે નહીં. બધી ફૂલ ટ્રાફિક છે અહીંથી નહીં પાછા વાડ્યા. જો હવે આ બાજુ જાય આગળ. હાલા વારો તો એક બાજુથી આવે એમ જ નથી. ગોમતી ઘાટે નથી જવા દેતા. મેં લાઈન કરી દીધી. જોયો બીજી શેરીમાંથી આટા મારી છે દ્વારકાની શેરીમાં. ફાઇનલી મિત્રો અમે બહુ રખડ્યા. પાછળની સાઈડથી આવ્યા, મંદિરની પાછળની સાઈડથી ગોમતી ઘાટે. અહીંયા તો લાગે છે બધાને જવા દઈએ છે, વાંધો નથી. જો આ ગોમતી ઘાટે પૂગી ગયા અમે ફાઇનલી. ગોમતી ઘાટના દર્શન તો મળ્યા. હાલો આપણને બહુ જાજુ રખ્યા ત્યારે ગોમતી ઘાટે પૂજ્યા. ફાઇનલી ગોમતી માતાના દર્શન કરી લઈએ. હવે અમને બતાવી બધું. જો અમે પૂગી ગયા ફાઇનલી ગોમતી ઘાટના દર્શન કરવા. જો આ ગોમતી નદી. જો ફાઇનલી તો અમે પૂગી ગયા ગોમતી નદી. ગોમતી ઘાટે આ ગોમતી નદી. જો આ ગોમતી નદી, આ બધો દરિયો છે. જો ફાઇનલી અમે પૂગી તો અમને એમ હતું કે પૂગશું કે નહીં પૂગી, પણ અમે પૂગી ગયા. જો ગોમતી નદી હેઠે જ. ફાઇનલી આપણે હવે હાથ પગ ધોઈ વાળશું ગોમતી નદીમાં. જો મિત્રો આ જો હાથ પગ મીંડ્યા ધોવા મહેશભાઈ ને શૈલેષભાઈ. એ પછી આપણે પણ હાથ પગ ને એવું ધોઈ નાખવી. જો મિત્રો આ નજારો કેવો સમજો. ગોમતી ઘાટના દર્શન કરી લો બધા મિત્રો. મિત્રો અમે ફાઇનલી ગોમતી ઘાટે પૂગી ગયા. હાથ પગ ધોઈ લીધા, મોટું મોટું ધોઈ લીધું. સ્નાન તો નથી કર્યું પણ હાથ પગ ધોઈ લીધા. હવે અમારા સંજયભાઈ કેમેરા પકડીને ઊભા હતા. હવે એ હાથ પગ ધોઈ લેશે. બૂટ બધું ધોઈ નાખ્યું. એમાં બૂટ પલારવા નતા પણ મોજું આવ્યું ને તે પલરી ગયા. પછી ધોવા હજી તો પૂરો આમ ઉતરો નહીં જ્યાં તો બધું પલરી ગયું. એને એમ કીધું ભૂત પતંગ ધોઈ નાખીએ. હા પાપ બધો ધોઈ જ નહીં કેમ કાંઈ રહેવો જ ન ધોવાય, પાપ બધો ધોવાય. તો ફાઇનલી અમે ગોમતી માતાના ગોમતી નદીમાં હાથ પગ ધોઈ લીધા. હવે આગળ જઈશું. તો આપણે ફાઇનલી હવે ગોમતી ઘાટે રખડવી હતી. અહીંયા ચકલાને બધાને જો સાણ ખવડાવે છે. તો આપણે પણ જઈશું સાણ ખવડાવવા ચકલાને, કબૂતર ને આ બધા શું છે એ કંઈ ખબર નથી પડતી. દરિયાના છે બધા. જો નકરા છે અહીંયા. કેટલા બધા પક્ષી છે. જો આમાં નકરા પક્ષી જ બેઠા. આમાં બધી જો કેટલા. જો કેટલા પક્ષી છે. આપણે એને પક્ષીને જો હાથમાં રાખી ખાવા આવશે. હાથમાં એવી રીતે આપણે જોઈશું ખાવા આવે છે કે નહીં, ખવડાવશું આપણે. ફાઇનલી મિત્રો આપણે જો ઓલા બેને પકડી લીધી. ફાઇનલી મિત્રો હાથમાં લઈ ગયું. પહેલા તો મિત્રો ખર્ચી ગયું, પછી લઈ ગયું. મહેશભાઈ તમારા હાથમાં કેમ નહીં ખાવ?
હા નાખજો ભાઈ. ફાઇનલી આપણે ચકલાવને ખવડાવી દીધી ખાઈને અને મજા આવી ગઈ. ફૂલ મજા આવી ગઈ હો મિત્રો. એવું પણ ત્યાં 3 વાર હાથમાં આવીને ખાઈ લઈ. મિત્રો અહીંયા ગોમતી ઘાટની નદીએ શંખ ને એવું બધું હોય છે. જો તમને બતાવું, આ બધા જો શંખ છે, અલગ અલગ પ્રકારના, કેટલી પ્રકારના શંખ નહીં જનલા? એટલે પ્રકારના મિત્રો આમાં તમે ખાલી આમ કાને રાખો તો આખો દરિયો સંભળાય તમને. હા, વેડું આવતું હોય ને બધી વેડું આમાં સંભળાય તમને. ખાલી આમ રાખવાનું કામ. વેડું આવે એ જ સાચો હોય, બાકી હમણાં એ સાચો હોય, બાકી તો ખોટા હોય. બાકી બધા ખોટા હોય. બધા અમુકમાં લગભગ તો કોક જ ખોટા હોય ને બધામાં વેડું સંભળાય. દ્વારકાના છેલ્લા પોઈન્ટે પૂગી ગયા છે. આ દ્વારકા મંદિરનું છેલ્લું મંદિર છે આવડું. આ જો અહીંયાથી દરિયો સ્ટાર્ટ થઈ જાય, આ બધી ગોમતી નદી છે, છેલ્લું સ્ટાર્ટ થઈ ગયું. જય દ્વારકાધીશ. જો અહીંયા આ છેલ્લું મંદિર છે, અહીંથી પછી દરિયો ચાલુ થઈ જાય. હા, આ મંદિર છે. જો અહીંયા મંદિર અંદર તમને દર્શન કરાવી. અહીંયા જો માતાજી છે ને અહીંયા મંદિર છે. આવડું આ દ્વારકાનું છેલ્લું મંદિર દરિયા કાંઠે આવે. જો આ મંદિર. જય ઠાકર બાપા. તો ફાઇનલી અમે દ્વારકાની આ બાજુ પાછળ ગયા, ગોમતીની નદીના દર્શન કર્યા અને આ બાજુ જો ઓલી બાજુ બધે આગળ ફોટા પાડવાનું જે લોકેશન છે ને ત્યાં પૂગી ગયા. અહીંયા બધા ફોટા પાડતા હોય. જુઓ તમે, આ બધું રહ્યું મંદિર. આવડું આ દ્વારકાનું છેલ્લું મંદિર આવે. અહીંથી આ બધા પછી આ બાજુ બધા ફોટા પાડે. જુઓ કેટલા બધા ફોટા પાડે. ઓલું લાઇટ હાઉસ સામે દેખાય ને એવડું એ લાઇટ હાઉસ છે દ્વારકાનો. લાઇટ હાઉસ છે. દરિયો બધે દરિયો 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 જ આગળ. જ્યાં જોવે ત્યાં પાણી 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 દેખાય તમને. ફાઇનલી અમે શિવરાજપુર ફૂગવા આવી ગયા. મફતમાં જવાનું ટિકિટ જોવા દેવાનું. અહીંયા ક્યાં ટિકિટ લે? કોઈ હેડ નહીં. જાય અને ટિકિટ લેવાની. આપણે તો ફ્રી તો ફાઇનલી અમે શિવરાજપુર બ્રિજે પૂગી ગયા હે. જો તમને બતાવું, આ હે શિવરાજપુર બ્રિજ. આપણે શિવરાજપુર બીજે પહોંચી ગયા ને અડધા ફરતા પાછળ કપડા બદલાવે. આપણે કઈ બદલાવા થતા નથી. આપણે કારણ કે જોડી લઈને આવ્યો એક વખત એટલે નાઈ ધોઈને બદલે નાખવાનું થાય. હું આ ઘડિયાળ કાઢ નાખું. આ ઘડિયાળ વોટરપ્રૂફ નથી એટલી બધી છે તો ખરા, પણ માવે મેળે છે. આપણે કાઢ નાખી. આ મોબાઈલ આયરે લઈ જઈશું એ તો વોટરપ્રૂફ જ છે, એટલે ઉપાધિ છે નહીં. અલે આ મૂક દીજો અંદર ફોન ને. આપણે શિવરાજપુર બીજે પહોંચી ગયા ને અડધા ફરતા પાછળ કપડા બદલાવે. આપણે કઈ બદલાવા થતા નથી. આપણે કારણ કે જોડી લઈને આવ્યો એક વખત એટલે નાઈ ધોઈને બદલે નાખવાનું થાય. હું આ ઘડિયાળ કાઢ નાખું. આ ઘડિયાળ વોટરપ્રૂફ નથી એટલી બધી છે તો ખરા, પણ માવે મેળે છે. આપણે કાઢ નાખી. આ મોબાઈલ આયરે લઈ જઈશું એ તો વોટરપ્રૂફ જ છે, એટલે ઉપાધિ છે નહીં. અલે આ મૂક દીજો અંદર ફોન ને. અહીંયા ઉડિયા વાળા નાવા જ નહીં દે. અહીંયા નાવા ન દે. નાવું હોય તો આમ થોડુંક આગળ જવું પડે. ઓલી બાજુ જો બધા નાય છે. આ બાજુ જાય આપણે, આ બાજુ મજા આવશે. જો આ બોટ ને ઊંધી કા નાખી છે. હે તૂટી ગઈ છે. જોઈ આપણે આમાં શું થયું છે. હાલ લે, આમાં નીચે કઈ છે નહીં. કલર બલર આમ ઉડ્યો હોય ને એવું થયું. થોડુંક થોડુંક ગહાઈ ગયું છે. શું થયું એ આપણને કઈ બહુ ખબર છે નહીં. નાવા વારી પબ્લિક આમ જોઈ
આ બ્રિજ પણ બહુ મોટો છે, કેટલું ગમે એટલું પબ્લિક હોય હમાઈ જાય. જો ઠેઠ આમ ક્યાંય આગે લગન દેખાય, આ બાજુ એટલા અને આ બાજુ આમ જોવે ને તો ઠેઠ આમ આગે લગન. ઈ આ શંખનો જીવડું વિશે ક્યાંમાં નાગરો હતો ને દેખાય જો હરખો બતાવ. ટેકડો આવવાનો હોય હા ઓ એલા ઓલો બીજો કેકડો નહીં બીજો કેકડો જ લાગે કે ને આપણે ક્યાં દેવી કોઈ છે. હવે જે હોય એ પાણીમાં પાછું જવા દે એટલે ઈ એના રસ્તે. કાટતા બુસ્કા ફાઇનલ મિત્રો પણ આ સનલો તો જો જાતા બીવે શર્ટ નથી કરતો પરાયણે ઘણા ને કાંઈ ન થાય ઈ રેન્જ પૂરી નથી થતી એમ. શું કરે છે ઘણા બહુ ખારું એટલે તું મોઢું ઉડે ને એટલે જ જાવ ટકા ખારું કેટલું મોઢે અડાર તો હાલે ફૂલા ફૂલ ના 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 તે સાખ્યું ને તો બસ આપણે બસ ઈ તો એમ જ હોય. આ તે ભાઈ દરિયો હે નકર તો એમ જ થાય દરિયામાં એમ જ ખારું જ હોય છેલ્લા આ કે તાર હાટું મીઠું પાણી ને ન ભરે સાગર સાગર કેવને કહેવાય ચોટી જાય હા વાહ છેલ્લા ઘણો બહાર ભાજી હોય એનું પૂરું થઈ ગયું. એ નો આવે એ બચ્ચું કહેવાય બીવે પહેલી વાર ક્યાં રખડતો તું આમ વિવે હે એમાં નવો ફોન હે ને વોટરપ્રૂફ તો હે પણ સાચી રે ફેફડા બહાર આવી જાય ફેફડા થાય કઈ મફત તો ન ફેફડા કુરદા ગલેજા બહાર આ જાતા હે. બમકારા ઉપડવા મને કાંઈક થાય ને તો આમ થાય જો. કલેજું કલેજું હાથમાં આવી જાય જરાક તમારો કોઈનો હે નહીં ને એટલે જરાક ખીચામાં હોય ને કાન જરાક ઈ તો હોય હું ને ક્યાં કહેતો અંદર નાખું હું બસાલ તું શું કહેતો હતો ના કાંઈ વાંધો નહીં. આમ જો આ બધા ઓલા એક્સપેરિમેન્ટમાં ખબર હે આમ જો ઓલા જો ઓલા ઠેકડા મારે માથું સડી સડી પણ મારી જોત તો કાક માણા ના થાવ કાના મારો બહુ મજા આ રહા હે. ઓલો હું એક જો એક્સપેરિમેન્ટ કરો અલ્યા આ હમણાં લેન્ડ ઉતરતું હોય ને એમ તારી હા એ નાકમાં કરી આમ જો ખાનો એવું ન કરે એના કદ મેં લીધા હતા ક્યાં નાખ દીધા પડી જાય નવો ન મળે ડૂબી ગયા શું થયું સસમાં ખોવાય જાય. એ હું પહેરીને હતા નહીં ઘણા આગળ કોણ પગે હાલો 1 2 3 સ્ટાર્ટ હાલો આગળ નો હાલે ચાલો ભલે ને જાતા ઓલા કે તમે આગળ જી આવો ભાગો આગા વઈ જા આગા અરે ખાવા જ ન દેતો ઓલા તણે રેસ કરે સીટિંગ કરીને આગળ વઈ ગયા ભલે વઈ ગયા તમને અમે બધા વાહન નીચે હાલો કરીને ચાલુ કરી દીધું એમ નો હાલે ને બીજી પાછી રેસ મારો હાલો રેસ નહીં મારવી હવે રમવી છે તો ફાઇનલી અમે તો નહીં બહુ મજા આવી ગઈ આઈને આગળ આગળ ક્યાં આવવાનો કાના એ ફત ફત કરીને નાખી દીધું કાયદેસર મોર પીછે તું ને થઈ ત્યાં કાના હોનું હતું કાયદેસર હતું તું કલાક જ આયલું આવ્યું પણ નતું ઊંડું આમાં મેં કોઈ જ નથી આવ્યું પહેલી વાર ઓરિજિનલ ખીસું વાહે હતું. કાયદેસર પહેલી વાર જોઈ ને મોર પી હજી ઈચ્છી નહીં મોટી છે
ઓલે આપણે જોતા તી હોતા ને હોય આમ મને આના ઉપર એવો થાય માણસ ઢોળીને આવે આમ કરીને આવે જ્યાં હાથી ન્યા આવે દકામાં દેખાય જરી કાંઈ નથી દેખાણું. થોડાક આગે આવ્યો હતો. એકવાર આ બાજુ આવી આના બનાવી તારા કેવો જમાય કે બની થાય કોને ઓલી જગ્યા કાના બનાવે છે જો જો રેતી જેટલા ભલે રેતી નહીં પેલા ટાપુ બેવું બનાવે છે બનાવતા નથી ના ઓલ ફોર્મ આવ્યો તો ગયો એવું હે પેલા નતો ગયો ને પછીનો એક રહ્યો તો ફાઇનલી મિત્રો હું તો નાના છોકરાઓનું કહેતો હતો પણ અમારી ટીમે ખતરનાક એવી છે જે ઈ હોતો ને જો નાના છોકરા કોડે રમે છે જો રમતું આદરી જો જોયું ખાડા કરે કેવા હું તો નાના છોકરાઓનું કહેતો હતો પણ આ અમારી ટીમે જો આજ તો પાણી જોઈને ગાંડા થયા બધા જો इसको अपना बचपन याद आ गया. Yeah. કાનો જો જેટલું ગારે એટલું પાછું ઊંડું ઉયું જ જાય છે પાછું આવી જ જાય રેતી કાના પાણી ભરાવ તરત જ પાણી આવી જાય જો જોયું આવી ગયું કે નહીં અમારા માણસો જો કાનો નામ લખે છે રામનું પાણી નો ભૂગે ત્યાં જો પાછું વરી ગયું જો વરી ગયું ને પાણી પાછું હા એકવાર નો આવે પછી કઈ દર ખેલાય એવું ન હોય જો હા હવે અમારું લખ્યું અમારી ચેનલ નું નામ લખ્યું જો અહીંયા ધ જીજે કિંગ यही है ब्रांड સબસ્ક્રાઇબ કરી નાખજો ધ જીજે કિંગ કેવું અહીંયા માણસો કેવું કેવું રમે છે અહીંયા દિલ બનાવ્યું અહીંયા શિવલિંગ કરી છે દિલ કરી મહાદેવની શિવલિંગ મહાદેવનું દિલ કે મહાદેવની શિવલિંગ મહાદેવની શિવલિંગ દિલ હતું પણ સાઈડમાં દિલ હતું પણ સાઈડમાં હતું જોઈ લે હજી કેવડું પબ્લિક છે હજી તો દી એટલે હે જો હજી દી ઘણો ઉપર હે આત્મો નથી એટલે હજી પબ્લિક ઘણું બધું છે જો કેવડું પબ્લિક છે હજી તો આવી મજા તો દરિયા કાંઠે જ આવે બાકી આવે મારા બહુ બાજુ પડ્યા છે તો ઘણું બધું રખડી લીધું હવે પાછા હાલતા થયા છે બેટ દ્વારકા જવું છે જો હજી બહાર નીકળવી છે હાલ્યા જાવી ટી શર્ટ તો જો સમજો ટી શર્ટ ના તો કલર ફેરવી નાખ્યો
વધારે વાઈટ છે ને એટલે એવું થાય. કાળું થઈ ગયું હા હવે ટી શર્ટ બધા બદલાય વારસી કારણ કે વધારે રખડાઈ ગયું અને ટી શર્ટ ના કલર ફરી ગયા નહીં કાના. હા બિયર મળે બિયર. कुछ खाना नहीं હા અહીંયા તો હવે ઘણું બધું છે તો હવે આગળ જઈને સીધું બેટ દ્વારકા સુદર્શન સેતુ એ જઈને તમને બતાવ્યો. आइसक्रीम भाई ફાઇનલી અંદર વધારે આ બાજુ ઉડિયા તો જોવો તમે દેખાય નકરા ઉડિયા પડ્યા પણ થોડુંક અંધારું થઈ ગયું એટલે દેખાતું નથી. હા મિત્રો ફાઇનલી અમે સુદર્શન સેતુ ઉપર જ આયલા જાય છે અત્યારે. જો કાનુડો દેખાય એના કાનુડા દેખાય જો હા છે સુદર્શન સેતુ. કાળિયા ઢાકર નું પીછું છે જો આમ તો મસ્ત એક નંબર લાઈટો બેઠો સો મસ્ત લાગે છે. જો અહીંનું વ્યૂ આવે એક નંબર. કેવડું પબ્લિક ફોટા પાડે છે. ઉપર જે જરા જરા લાઈટ થાય એ દેખાય એવું મસ્ત એનું દેખાય. એવી લાઈટ લીલી પીળી લાલ એ બધી થાય છે જો અલગ અલગ ફરે છે એક નંબર છે. હવે આ બાજુ ફરી જાવ કેવડું મોટું આમ તો જો કેટલું ઊંચો ઊંચો છે આ ટાવર. આ દરિયામાં પુલ બનાવેલો રિયલમાં તો બહુ મોટો લાગે. મોબાઈલમાં એવડો મોટો ન દેખાય. કેવડો મોટો પુલ પુલ આમ બહુ મોટો પુલ છે. દાંત કાઢે કાનો કેમ ફૂલ ફોટો હે ઓય એવું નથી કે બધાય ભરાય બેહી ગયા કેવા બધાય બેઠા હે 10 એકમાં બેહી ગયા. આવી ગયો મંદિરમાં ફોન લઈ જવાનો અલાઉડ નથી તો આપણે ફોન જમા કરી દેવાનો રહેશે. હવે જમા કરી દેવી પછી ક્યારેક મોકો મળશે તો બતાવશું. મોકો ત્યાં મળશે જ નહીં કારણ કે એલાઉડ જ નથી એટલે બધાયના મોબાઈલ. ફાઇનલી અમે પાછા મંદિરથી બહાર નીકળી ગયા હે અને બજારમાં આટા મારી ગાનો નહીં બધા બજારમાં આટા મારે છે. જોવે છે દુકાનમાં કાંઈ શું લેવું શું નહીં બધી જ્યાં બધા. हेलो गाइस हम लोग इधर है और ये लोग हमको ढूंढते ढूंढते आए हैं. એ હું તો તમારો ફોટો ફેન છું હા વાહ ભાઈ વાહ. જ્યાં બધા દુકાનોમાં જોવે બંધ કરવા મીના હવે બંધ કરવા માંડ્યા. અમારે ટાઈમ જ એવો હોય કે બંધ કરવા માંડે ત્યારે તમે ભૂગી. હિન્દી નહીં પ્યોર ગુજરાતી. હવે આપણે જશું પાર્કિંગમાં લેવાનું હતું બધું લેવાઈ ગયું. હવે ચાલુ કરો. ફાઇનલી તો બાપા મને સબસ્ક્રાઇબર મારા મળી ગયા છે. હા મારા ફ્રેન્ડ છે ને બાકી ચા પી હોય તો અહીંયા આવતા રહીજો. ઈ તો ઠીક પણ આ બાપાના અંગૂઠો ની ક્યાં ગયું? ચાનો કપ અહીંયા હોય પણ એ તૂટી ગયું નકર આમાં હોય. વાહ તમારી એન્ટ્રી. હાલો ઉભો થો. 50 તોલા જો એ ગણા ઘણા ઉડલી જાય દાદા. હાલો હમણાં જ એટલે ફોટો આવી જાય તારો. ફોટો એમને પડી જાય.